ગણેશ મહોત્સવને લઈને ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ધોરાજીના વિવિધ સ્થળોએ ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે બાબલા ચોખા રાજા દ્વારા ગણેશજીની મહાઆરતી અને 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી, તેમજ રાસ ગરબા, રામધૂન, સત્યનારાયણની કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવશે। જય ગજાનન। આજે બાવડા ચોકના રાજા એ જે ગણપતિ સ્થાપના અહીંયા ધોરાજીમાં આ વિશાળ ચોકમાં થયેલી છે, એમાં આરતી કરવાનો અને ગણપતિ દાદાના ચરણોમાં વંદન કરવાનો એક આજે મોકો મળ્યો। અને આજે અહીંયા આ સોસાયટીના આ ગણપતિ બાવડા ચોકના રાજાના ગણપતિ આયોજકોને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને આ જે ગણપતિ મહોત્સવ આપણા બધાના સુખાકારી આપે, આપણા વિઘ્નહર્તા દેવ બધાના વિઘ્ન દૂર કરે અને સર્વત્ર પ્રેમ અને ભાઈચારો અને સદભાવનું વાતાવરણ થાય એવી ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું। એડવોકેટ હર્ષદ ચાવડા આજરોજ ધોરાજી ખાતે આશુતોષ એન્ટરપ્રાઇઝ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ 2024 નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે। આજરોજ ધોરાજીમાં સૌથી ઊંચી મોટી મૂર્તિ ધોરાજીમાં આવેલી છે, તથા આ મૂર્તિને સાનિધ્યમાં 7 દિવસ રોજ વિવિધ જાતના પ્રોગ્રામ કરવામાં આવે છે અને સાંજે મહાઅન્નકોટ છેલ્લે દિવસે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવે છે। અને આ આયોજનમાં ધોરાજીની ધર્મપ્રેમી અને કલાપ્રેમી પ્રજા અમને ખૂબ સારો સહયોગ આપે છે અને સ્થાનિક તમામ સત્તા મંડળોનો પણ અમને સહયોગ છે। અને આ કાર્યક્રમને નિભાવવા માટે નાના 8 થી 10 વર્ષથી લઈ અને 20 વર્ષ સુધીના નાના યુવાનો જે કઈ છે એ બધા મૂર્તિ શણગારી અને આ અભૂતપૂર્વ મૂર્તિનું શણગાર કરીને આપણી સમક્ષ રજૂ કરે છે। અને આ મૂર્તિને જોઈને ભાવિકો ભાવ વિભોર થાય છે અને દર્શનનો લાહો લે છે અને સાક્ષાત મૂર્તિના દર્શન કરી અને પોતાને ધન્યતા અનુભવે છે।